નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે। એક દંપતીને બે બાળકો થયા। બંને દીકરાઓના આનંદમાં દંપતી ખૂબ ખુશ રહેતું હતું। માતા પિતાએ બંને બાળકોને ખૂબ પ્રેમથી ઉછેર્યા, ભણાવ્યા, લખાવ્યા, મોટા કર્યા અને એવા કાબેલ બનાવ્યા કે તેઓ સારી નોકરી કરી શકે, સમાજમાં સારું જીવન જીવી શકે। પોતાના બાળકો માટે દિવસ રાત મહેનત કરીને એક બંગલા જેવું 2 માળનું ઘર બનાવી આપ્યું, જેથી બંને દીકરાઓ લગ્ન પછી પણ એક સાથે પરંતુ અલગ અલગ ઓરડાઓમાં રહી શકે, જેથી ભવિષ્યમાં વિભાજનનો વિચાર ન આવે અને તેમની વચ્ચે ઝઘડો ન થાય। બંને દીકરાઓને સારી નોકરીઓ મળી ગઈ, બંનેના લગ્ન થઈ ગયા। મોટો દીકરો જે ઘરના પહેલા માળે રહેતો હતો તેને એક બાળક પણ થયું। પૌત્રનું મુખ જોઈને દાદા દાદી ખૂબ ખુશ થયા। બધું બરાબર ચાલી રહ્યું હતું, પરંતુ થોડા જ દિવસોમાં વૃદ્ધ દંપતીનું મૃત્યુ થઈ ગયું। જ્યાં સુધી પત્ની જીવતી હતી ત્યાં સુધી બંને દીકરાઓ અને વહુઓ પિતાનું સન્માન કરતા હતા, પરંતુ પત્નીના મૃત્યુ પછી બંને દીકરાઓ અને વહુઓએ પિતાની સેવા કરવાનું તો દૂર, રોજ પિતાને ખાવાનું આપવા માટે પણ તૈયાર ન હતા। બંને દીકરાઓ અને વહુઓએ બેઠક કરી અને નક્કી કર્યું કે પિતાને ખાવાનું આપવાની જવાબદારી વહેંચી લેવામાં આવે, એટલે કે 15 દિવસ મોટો દીકરો અને 15 દિવસ નાનો દીકરો પિતાના ખાવાની જવાબદારી લે। જે પિતા દિવસ રાતની પરવા કર્યા વિના ભૂખ્યા રહીને પણ પોતાના દીકરાઓને મનગમતું ખાવાનું આપવા હંમેશા તૈયાર રહેતા હતા, તે જ પિતાને હવે દીકરાઓના ઘરે પરોસેલા ખોરાકના હિસાબે ખાવું પડતું હતું। પિતાનું હૃદય ઉદાર હતું। તેમને આ વાતની ખુશી હતી કે તેઓ કેવી રીતે હોય પોતાના દીકરાઓ સાથે રહે છે। આ ખુશીના કારણે દીકરાઓ દ્વારા આપવામાં આવેલું સૂકું રૂખું ખાવાનું પણ તેમને કોઈ વ્યંજનથી ઓછું ન લાગતું। પરંતુ દુર્ભાગ્ય ત્યારે આવતું જ્યારે કોઈ મહિનામાં 31 દિવસ આવતા, એ એક દિવસે પિતાને ભૂખ્યા જ રહેવું પડતું। એક વખત જ્યારે મોટા દીકરાના ઘરે 15 દિવસ સુધી ખાવાનો વારો હતો, ત્યારે મોટો દીકરો તેની પત્ની અને બાળક સાથે કંઈ ફંક્શનમાં જવા નીકળ્યો હતો। મોટી વહુએ પિતાને કહ્યું, પિતાજી, આજે ખાવાનું બનાવ્યું નથી, અમે બહાર જઈએ છીએ, ત્યાં જ ખાઈશું, તમે તમારા માટે કંઈક બનાવી લો અને ખાઈ લો। વૃદ્ધ પિતાએ કહ્યું, પણ બેટા, મને તો ગેસ ચલાવતા જ નથી આવડતું। વહુએ કહ્યું, તો પછી એવું કરો કે નજીકના મંદિરમાં ભંડારો થાય છે, ત્યાં જઈને ખાઈ લો, તો તમારે ગેસ ચલાવવાની જરૂર જ નહીં પડે। નજીકમાં ઊભેલો દીકરો અને પૌત્ર આ બધું સાંભળી રહ્યા હતા, પરંતુ કોઈએ કંઈ ન બોલ્યું। વૃદ્ધ પિતાને ભૂખ્યા છોડીને દીકરો અને વહુ ફંક્શનમાં નીકળી ગયા। પિતાને ખૂબ દુઃખ થયું, પરંતુ પછી તેમણે પોતાને સમજાવ્યું કે ભગવાનનો ભંડારો ખાવાનો સૌભાગ્ય નસીબવાળાઓને જ મળે છે। વૃદ્ધ પિતા જ્યારે મંદિરમાં ભંડારો ખાવા જાય છે, ત્યાં તેઓ એક વ્યક્તિને પૂછે છે કે આ મંદિરમાં કોણ ભંડારો કરાવે છે। તે વ્યક્તિ જણાવે છે કે 85 વર્ષના એક વૃદ્ધ બાબા છે, જેઓ આ મંદિરમાં મોટો ભંડારો કરાવે છે। તે વ્યક્તિ આગળ કહે છે કે તેમનું નામ દીનદયાલજી છે, ખૂબ જ સજ્જન વ્યક્તિ છે, પરંતુ તેમની કહાની ખૂબ જ દુઃખદાયી છે। વૃદ્ધ પિતા તે વ્યક્તિને તેમની કહાની સંભળાવવા કહે છે। તે વ્યક્તિ 85 વર્ષના વૃદ્ધ બાબાની ખૂબ જ દુઃખદાયી કહાની તેમને જણાવે છે। દીનદયાલજી એક સામાન્ય પરિવારમાંથી આવતા હતા। તેઓ અને તેમની પત્ની આશાજી એક નાના શહેરમાં રહેતા હતા, જ્યાં જીવનની દરેક નાની મોટી જરૂરિયાત પૂરી કરવી એક પડકાર હતો। આ શહેર આધુનિક સુવિધાઓથી દૂર હતું અને અહીં જીવનનો મોટો ભાગ સંઘર્ષથી ભરેલો હતો। આ નાના શહેરમાં દીનદયાલજીનો પરિવાર વસતો હતો અને આ પરિવાર માટે દરેક દિવસ એક નવો પડકાર લઈને આવતો હતો। દીનદયાલજીનું જીવન સામાન્ય મજૂરો જેવું હતું। તેમણે નાની ઉંમરથી જ કામ શરૂ કર્યું હતું, કારણ કે તેમના પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હતી। તેમના લગ્ન આશાજી સાથે થયા, જે સ્વભાવે ખૂબ શાંત અને સરળ સ્ત્રી હતી। આશાજી હંમેશા પોતાના પરિવાર માટે સમર્પિત રહેતી હતી અને ઘરનું બધું કામ સંભાળતી હતી। તેઓ એક આદર્શ પત્ની અને માતા હતી, જેમણે હંમેશા પોતાના પરિવારની ભલાઈ માટે વિચાર્યું। લગ્ન પછી દીનદયાલજીએ પોતાનું ઘર ચલાવવા માટે ઓટો રિક્ષા ચલાવવાનું શરૂ કર્યું। આ કામ ખૂબ જ મુશ્કેલ હતું, કારણ કે તેમાં દિવસ રાત કામ કરવું પડતું હતું અને આવક પણ વધારે ન હતી। તેમની પાસે પોતાની ઓટો રિક્ષા પણ ન હતી, તેથી તેઓ ભાડે ઓટો લઈને કામ કરતા હતા। ભાડું આપ્યા પછી જે થોડી ઘણી આવક બચતી, તેનાથી તેઓ પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા। ક્યારેક એવા દિવસો પણ આવતા જ્યારે તેમની પાસે ઘરે પાછા ફરવા માટે પૂરતા પૈસા પણ ન હતા। શહેર નાનું હોવાથી ત્યાં વધારે મુસાફરો ન મળતા
અને જે મળતા તે ઓછું ભાડું આપતા. આ બધા છતાં દીનદયાલજીએ ક્યારે હાર ન માની અને પોતાના પરિવાર માટે દિવસ રાત મહેનત કરી. તેમની દિનચર્યા સવારે વહેલી શરૂ થતી અને મોડી રાત સુધી ચાલતી. દિવસે તડકો હોય કે વરસાદ, તેમણે દરેક સ્થિતિમાં ઓટો ચલાવવી જ પડતી, કારણ કે આજ તેમના પરિવારની આજીવિકાનું એકમાત્ર સાધન હતું. આશાજીનું કામ પણ ઓછું ન હતું. ઘરની આર્થિક સ્થિતિને જોતા તેઓ દરેક વસ્તુ ખૂબ વિચારીને ખર્ચ કરતા હતા. ઘરનું બજેટ બનાવવામાં તેઓ એટલા નિપુણ હતા કે ક્યારેક દીનદયાલજી પોતે આશ્ચર્યચકિત થઈ જતા કે આટલા ઓછા પૈસામાં તેઓ આખો મહિનો કેવી રીતે ચલાવે છે. બંને પતિ પત્નીએ જીવનના દરેક પગલે એકબીજાનો સાથ આપ્યો અને દરેક મુશ્કેલીને સાથે મળીને પાર કરી. દીનદયાલજી અને આશાજીને બે દીકરા હતા, રાજેશ અને સોનુ. બંને દીકરા ખૂબ હોશિયાર હતા અને ભણવામાં રસ રાખતા હતા. દીનદયાલજી અને આશાજીની સૌથી મોટી ચિંતા તેમના દીકરાઓના ભણતરને લઈને હતી, કારણ કે તેઓ જાણતા હતા કે શિક્ષણ જ તેમના બાળકોના ભવિષ્યનો આધાર છે. પરંતુ આર્થિક તંગીના કારણે તેમના માટે દીકરાઓના ભણતરનો ખર્ચ ઉઠાવવો ખૂબ મુશ્કેલ હતું. સરકારી શાળામાં ભણવું મફત હતું, પરંતુ પુસ્તકો, સ્ટેશનરી અને અન્ય ખર્ચ માટે પૈસાની જરૂર હતી. ઘણી વખત એવું થયું કે તેમની પાસે બાળકોના પુસ્તકો ખરીદવાના પૈસા ન હતા, પરંતુ તેમણે ક્યારેય બાળકોને એવું અનુભવવા ન દીધું કે તેમના માતા પિતા કેવી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા છે. દીનદયાલજીએ વધારાની મહેનત કરીને અને થોડું લેવું લઈને બાળકોનું ભણતર ચાલુ રાખ્યું. તેઓ પોતે ભણેલા લખેલા ન હતા, તેથી તેમના માટે એ વધુ મહત્વનું હતું કે તેમના બાળકો સારું શિક્ષણ મેળવે. રાજેશ અને સોનુ પણ પોતાના માતા પિતાની મહેનત અને સંઘર્ષને સમજતા હતા. તેઓ ભણવામાં ખૂબ મહેનત કરતા અને હંમેશા સારા ગુણ મેળવતા. તેમને ખબર હતી કે તેમના માતા પિતા કેવી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. જેથી તેઓ ભણી શકે તેથી તેમણે હંમેશા ભણતરને પ્રાથમિકતા આપી અને ક્યારેય પોતાના માતા પિતાને નિરાશ ન કર્યા. બાળકોની શાળાની ફી ભરવા માટે દીનદયાલજીએ ઘણી વખત વધારાનું કામ કર્યું. ઘણી રાતો સુધી તેમણે ઊંઘ્યા વિના કામ કર્યું, જેથી બાળકોના ભણતરમાં કોઈ અડચણ ન આવે. આશાજીએ પણ પોતાની રીતે દરેક સંભવ પ્રયાસ કર્યા. તેમણે ઘરે નાની નાની વસ્તુઓ બનાવીને વેચવાનું શરૂ કર્યું, જેથી થોડી ઘણી મદદ થઈ શકે. આ તેમનો પરિવારની આર્થિક સ્થિતિ સુધારવાનો નાનો પ્રયાસ હતો, પરંતુ તેનાથી ઘણી મદદ મળી. નાના શહેરોમાં જીવન ક્યારેક વધુ મુશ્કેલ બની જાય છે, કારણ કે ત્યાં લોકો એકબીજાને ખૂબ સારી રીતે ઓળખે છે અને સામાજિક દબાણ વધુ હોય છે. દીનદયાલજીને પણ આવી ઘણી પડકારોનો સામનો કરવો પડ્યો. જ્યારે સમાજે તેમની સ્થિતિ પર સવાલો ઉઠાવ્યા, કેટલાક લોકો કહેતા કે આટલી મહેનત કરવા છતાં દીનદયાલજીનો પરિવાર આર્થિક રીતે સ્થિર કેમ નથી થઈ શકતો. પરંતુ દીનદયાલજી અને આશાજીએ આ વાતો પર ક્યારેય ધ્યાન ન આપ્યું. તેમણે પોતાના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત રાખ્યું, પોતાના દીકરાઓને સારું શિક્ષણ આપવું અને તેમને ઉજ્જવળ ભવિષ્ય આપવું. કેટલાક પડોશીઓએ ઘણી વખત સૂચન કર્યું કે દીકરાઓએ ભણવાને બદલે કોઈ કામ ધંધો કરવો જોઈએ, જેથી પરિવારની આર્થિક સ્થિતિ સુધરે. પરંતુ દીનદયાલજીએ આ વિચારને ક્યારેય સમર્થન ન આપ્યું. તેમણે નક્કી કરી લીધું હતું કે ગમે તેવી મુશ્કેલીઓ આવે, તેઓ પોતાના દીકરાઓના ભણતરમાં કોઈ અડચણ નહીં આવવા દે. દીનદયાલજી અને આશાજી બંને જાણતા હતા કે શિક્ષણ જ તેમના દીકરાઓને આ સંઘર્ષમાંથી બહાર કાઢી શકે છે. તેઓ જાણતા હતા કે જો તેમના દીકરાઓ સારું ભણે તો તેમને ભવિષ્યમાં સારી નોકરી મળશે, જેનાથી તેમનો પરિવાર ગરીબીના આ ચક્રવ્યૂહમાંથી બહાર નીકળી શકશે. ઘણા વર્ષોના સંઘર્ષ અને મહેનત પછી રાજેશ અને સોનુનું ભણતર પૂરું થયું. બંને દીકરાઓએ સારા ગુણો સાથે શાળાનું શિક્ષણ પૂરું કર્યું અને કોલેજમાં પ્રવેશ લીધો. કોલેજની ફી માટે પણ દીનદયાલજીએ ખૂબ મહેનત કરી. તેમણે વધુ સમય સુધી કામ કરવાનું શરૂ કર્યું અને થોડું દેવું પણ લીધું. રાજેશે એન્જિનિયરિંગમાં પ્રવેશ લીધો, જ્યારે સોનુએ મેડિકલનો અભ્યાસ શરૂ કર્યો. બંને ભાઈઓએ કોલેજમાં પણ પોતાના ભણતરમાં ખૂબ મહેનત કરી અને પોતાના માતા પિતાના સપનાને સાકાર કર્યા. કોલેજનો અભ્યાસ પૂરો થયા પછી રાજેશને એક સારી કંપનીમાં નોકરી મળી અને તેણે પોતાના પરિવારની મદદ કરવાનું શરૂ કર્યું. સોનુએ પણ મેડિકલનો અભ્યાસ પૂરો કરીને ડોક્ટર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી. આજે દીનદયાલજીનો પરિવાર આર્થિક રીતે સ્થિર છે. તેમના દીકરાઓ હવે તેમની સંભાળ રાખે છે અને તેમને એ આરામ આપી રહ્યા છે જેની તેમણે ક્યારેય કલ્પના કરી હતી. દીનદયાલજી અને આશાજીનો સંઘર્ષ હવે સમાપ્ત થયો છે
અને તેઓ પોતાના જીવનની આ જીત પર ગર્વ અનુભવે છે. તેમના દીકરાઓ તેમના માટે ગર્વનું કારણ છે અને તેમની મહેનત અને સંઘર્ષનું ફળ હવે તેમને મળી રહ્યું છે. દીનદયાલજી અને આશાજીએ પોતાના જીવનમાં ઘણા સંઘર્ષોનો સામનો કર્યો. તેમણે દિવસ રાત મહેનત કરીને પોતાના દીકરાઓ રાજેશ અને સોનુને સારું શિક્ષણ આપ્યું અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે દરેક સંભવ પ્રયાસ કર્યા. પોતાની મહેનત અને સંઘર્ષના બળે તેમણે પોતાના દીકરાઓને એ મુકામ સુધી પહોંચાડ્યા જ્યાં તેઓ પોતાના પગ પર ઊભા રહી શકે. બંને દીકરાઓને સારી નોકરીઓ મળી અને દીનદયાલજી અને આશાજીને આશા હતી કે હવે તેમનું જીવન સુખમય થઈ જશે અને તેમના દીકરાઓ તેમની સંભાળ રાખશે. પરંતુ સમયની સાથે પરિસ્થિતિઓ બદલાઈ ગઈ અને જે દીકરાઓ ક્યારેક તેમના સપનાનો આધાર હતા તે જ હવે ધીમે ધીમે તેમનાથી દૂર થતા ગયા. રાજેશ અને સોનુ બંને હવે પોતાની કારકિર્દીમાં સફળ થઈ ગયા હતા. રાજેશ એક મોટી એન્જિનિયરિંગ કંપનીમાં કામ કરતો હતો અને સોનુ એક સફળ ડોક્ટર બની ગયો હતો. જ્યારે તેમની નોકરી લાગી ત્યારે શરૂઆતમાં તેઓ નિયમિત રીતે પોતાના માતા પિતાને મળવા આવતા હતા અને તેમની દરેક શક્ય મદદ પણ કરતા હતા. પરંતુ સમય જતાં તેમના જીવનમાં કેટલાક ફેરફારો આવવા લાગ્યા. ખાસ કરીને જ્યારે તેઓ પોતાની પસંદની યુવતીઓને મળ્યા અને તેમની સાથે સંબંધ આગળ વધારવાનો નિર્ણય લીધો. રાજેશે પોતાની કંપનીમાં કામ કરતી એક સહકર્મી સાથે પ્રેમ કર્યો. તે એક મોટા શહેરની યુવતી હતી અને તેની વિચારસરણી અને સમજણ દીનદયાલજી અને આશાજીથી ઘણી અલગ હતી. રાજેશને લાગ્યું કે તેની પ્રેમિકા અને તેના માતા પિતા વચ્ચે વિચારો અને જીવનશૈલીમાં ઘણો તફાવત છે. એ જ રીતે સોનુને પણ તેના મેડિકલ કોલેજમાં એક યુવતી સાથે પ્રેમ થયો જે આધુનિક પરિવારમાંથી આવતી હતી અને તેના વિચારો પણ દીનદયાલજી અને આશાજીની પરંપરાગત વિચારસરણી સાથે મેળ ખાતા ન હતા. બંને દીકરાઓએ પોતાની પસંદની યુવતીઓ સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો, પરંતુ આ નિર્ણયથી તેમના અને તેમના માતા પિતા વચ્ચે એક અંતર ઊભું થયું. રાજેશ અને સોનુ જાણતા હતા કે તેમના માતા પિતા પરંપરાગત વિચારો ધરાવે છે અને કદાચ તેમના જીવનસાથીને સ્વીકારી ન શકે. આ જ કારણે તેમણે પોતાના લગ્નના નિર્ણયને માતા પિતાથી છુપાવ્યો અને પોતાના લગ્ન નાના સમારોહમાં કરી લીધા. બંને દીકરાઓએ વિચાર્યું કે આ રીતે તેઓ પોતાના માતા પિતાને કોઈ દ્વિધામાં નહીં મૂકે, પરંતુ આ નિર્ણય તેમની દૂરીઓની શરૂઆત બની ગયો. લગ્ન પછી રાજેશ અને સોનુના જીવનમાં ઘણા ફેરફારો આવ્યા. તેમની પત્નીઓ આધુનિક વિચારોની હતી અને મોટા શહેરોમાં ઉછરેલી હતી. તેમને નાના શહેરમાં જીવન અને ત્યાંની સાદી જીવનશૈલીમાં કોઈ રસ ન હતો. આ જ કારણે જ્યારે રાજેશ અને સોનુએ પોતાની પત્નીઓને માતા પિતા સાથે મળાવવાની વાત કરી ત્યારે તેઓ ખચકાયા. તેમને ડર હતો કે તેમના માતા પિતાની સરળતા અને પરંપરાગત જીવનશૈલી તેમની પત્નીઓને પસંદ નહીં આવે અને કદાચ તેમની વચ્ચે કોઈ તાલમેલ ન બેસે. રાજેશ અને સોનુ પોતાના માતા પિતાને બહુ ઓછા મળવા આવવા લાગ્યા. જ્યારે પણ તેઓ મળવા આવતા તો એકલા જ આવતા, જેથી તેમને પોતાની પત્નીઓ અને માતા પિતા વચ્ચે કોઈ અજુગી પરિસ્થિતિનો સામનો ન કરવો પડે. તેમણે પોતાના માતા પિતા સાથે પોતાના જીવન વિશે ઓછું વાત કરવાનું શરૂ કર્યું. આ તેમના માટે એક પ્રકારની શર્મિંદગીનો વિષય બની ગયો હતો કે તેમની પત્નીઓ અને માતા પિતા એકબીજા સાથે મેળ નથી ખાતા. આ ફેરફારથી દીનદયાલજી અને આશાજી ખૂબ દુઃખી થયા. તેઓ સમજી નહોતા શકતા કે તેમના દીકરાઓના જીવનમાં એવું શું બદલાઈ ગયું કે હવે તેઓ તેમની સાથે મળવામાં ટાળટોળી કરે છે. તેમણે ઘણી વખત પોતાના દીકરાઓને મળવાનો પ્રયાસ કર્યો, પરંતુ દરેક વખતે કોઈને કોઈ બહાનું બનાવીને બંને દીકરાઓ તેમને ટાળી દેતા. દીનદયાલજી અને આશાજીને આ વાત ખૂબ ખટકવા લાગી, પરંતુ તેઓ પોતાના દીકરાઓને કંઈ કહી ન શકતા કારણ કે તેમને ડર હતો કે ક્યાંક તેમનો પરિવાર વધુ ન તૂટી જાય. સમયની સાથે બંને દીકરાઓ અને તેમના માતા પિતા વચ્ચેનું અંતર વધતું ગયું. રાજેશ અને સોનુ પોતાના લગ્ન જીવનમાં વ્યસ્ત થઈ ગયા અને પોતાના માતા પિતા વિશે વિચારવાનું પણ ભૂલી ગયા. તેઓ હવે મોટા શહેરોમાં રહેવા લાગ્યા હતા અને ત્યાંની ચકાચોંધ ભરેલી જીવનશૈલીમાં ખોવાઈ ગયા. તેમને પોતાના માતા પિતાનું સાદું અને સંઘર્ષમય જીવન હવે ખૂબ દૂરની વાત લાગવા લાગ્યું. જ્યારે પણ દીનદયાલજી અને આશાજી પોતાના દીકરાઓને મળવાનો પ્રયાસ કરતા ત્યારે તેમને એ જ જવાબ મળતો કે તેઓ ખૂબ વ્યસ્ત છે અને હાલમાં આવી શકતા નથી. તહેવારો કે પારિવારિક પ્રસંગો પર પણ તેઓ પોતાના માતા પિતાને મળવા નહોતા આવતા. દીનદયાલજી અને આશાજી એકલતાનો શિકાર બની ગયા. તેમણે પોતાના દીકરાઓ માટે આખું જીવન લગાવી દીધું હતું અને હવે તેઓ એ જ એકલતામાં ઘેરાઈ ગયા હતા.
જેનાથી બચવા માટે તેમણે આટલી મહેનત કરી હતી. દીનદયાલજી હવે વૃદ્ધ થઈ ગયા હતા. તેમનું ઓટો ચલાવવાનું કામ પણ ખૂબ મુશ્કેલ બની ગયું હતું, કારણ કે ઉંમર વધવાની સાથે તેમનું સ્વાસ્થ્ય પણ બગડવા લાગ્યું હતું. તેઓ આશા રાખતા હતા કે તેમના દીકરાઓ હવે તેમની મદદ કરશે અને તેમને સહારો બનશે, પરંતુ એવું ન થયું. રાજેશ અને સોનુ પોતાના જીવનમાં એટલા વ્યસ્ત થઈ ગયા હતા કે તેમને પોતાના માતા પિતાની આર્થિક અને ભાવનાત્મક સ્થિતિની ચિંતા જ ન રહી. દીનદયાલજી અને આશાજીની આર્થિક સ્થિતિ ધીમે ધીમે બગડતી ગઈ. તેઓ હવે એટલા સક્ષમ નહોતા કે પોતાનું ગુજરાન સારી રીતે ચલાવી શકે. દીનદયાલજી પાસે હવે વધુ મુસાફરો પણ નહોતા આવતા, કારણ કે શહેરમાં નવા નવા વાહનો અને સાધનો આવી ગયા હતા, જેનાથી તેમની આવક વધુ ઘટી ગઈ. આશાજી પણ હવે બીમાર રહેવા લાગ્યા હતા અને દવાઓના ખર્ચ માટે પણ પૈસાની તંગી થઈ ગઈ હતી. દીનદયાલજીએ ઘણી વખત પોતાના દીકરાઓ પાસે આર્થિક મદદની વાત કરી, પરંતુ દરેક વખતે તેમને નિરાશા જ હાથ લાગી. રાજેશ અને સોનુએ બંનેએ પોતાના માતા પિતાની વાતોને અવગણી. તેમને લાગતું હતું કે તેમના માતા પિતા હજુ પણ કોઈ રીતે પોતાનું ગુજરાન ચલાવી લેશે અને તેઓ પોતાના મોટા શહેરના જીવનમાં વ્યસ્ત રહ્યા. દીનદયાલજી અને આશાજીએ ક્યારેય પોતાના દીકરાઓ સામે પોતાના સંઘર્ષનો રોદણું ન રડ્યું, પરંતુ અંદરથી તેઓ તૂટી ગયા હતા. જેમ જેમ સમય પસાર થતો ગયો, દીનદયાલજી અને આશાજીએ પોતાના દીકરાઓ પાસેથી આશાઓ રાખવાનું છોડી દીધું. તેઓ હવે સમજી ગયા હતા કે તેમના દીકરાઓ તેમના જીવનનો હિસ્સો નથી રહ્યા. આ એકલતામાં બંને એકબીજાનો સહારો બની રહ્યા. તેમણે પોતાના દીકરાઓ વિના જીવન જીવવાનો નિર્ણય કરી લીધો, પરંતુ હૃદયના કોઈ ખૂણામાં એક આશા હંમેશા જીવંત રહી કે કદાચ ક્યારેક તેમના દીકરાઓ પાછા આવશે અને ફરીથી તે જ પ્રેમ અને અપનાપો બતાવશે જે પહેલા હતો. આશાજીનું સ્વાસ્થ્ય વધુ બગડવા લાગ્યું. ડોક્ટરોએ તેમને આરામ કરવાની સલાહ આપી હતી, પરંતુ તેમની પાસે એટલા પૈસા નહોતા કે તેઓ સારી સારવાર કરાવી શકે. દીનદયાલજીએ પોતાની છેલ્લી બચત પણ તેમની દવાઓમાં ખર્ચી દીધી, પરંતુ સ્થિતિ દિવસે દિવસે વધુ ખરાબ થતી ગઈ. દીનદયાલજી પોતાની પત્નીની હાલત જોઈને ખૂબ ચિંતિત થઈ ગયા હતા. તેઓ પોતે પણ વૃદ્ધ થઈ ગયા હતા, પરંતુ પત્નીની સંભાળ રાખવી તેમની પ્રાથમિકતા બની ગઈ હતી. તેમણે ઘણા ડોક્ટરોની સલાહ લીધી, પરંતુ આશાજીની હાલતમાં કોઈ ખાસ સુધારો થઈ રહ્યો ન હતો. ડોક્ટરોએ જણાવ્યું કે તેમને લાંબા સમય સુધી આરામની જરૂર છે અને સાથે નિયમિત સારવાર પણ જરૂરી છે. આશાજીને તેમની બીમારી દરમિયાન પોતાના દીકરાઓની ખૂબ યાદ આવતી હતી. તેઓ ઈચ્છતા હતા કે તેમના દીકરા રાજેશ અને સોનુ તેમજ તેમની વહુઓ તેમની પાસે આવીને થોડો સમય વિતાવે. પોતાના દીકરાઓને મળવાની આ ઈચ્છા તેમના હૃદયમાં દિવસે દિવસે વધતી જતી હતી. તેઓ અવારનવાર દીનદયાલજીને કહેતા, એકવાર રાજેશ અને સોનુને બોલાવો, તેમનો ચહેરો જોઈને મનને શાંતિ મળશે. દીનદયાલજી પોતાની પત્નીની હાલત સમજતા હતા અને જાણતા હતા કે હવે તેમને માનસિક અને ભાવનાત્મક સમર્થનની પણ જરૂર છે. તેથી તેમણે તરત જ પોતાના દીકરાઓને ફોન કરવાનું શરૂ કર્યું. પહેલી વખત જ્યારે તેમણે રાજેશને ફોન કર્યો તો રાજેશે કહ્યું, પપ્પા, હમણાં કામ ખૂબ છે. ઓફિસમાં એક મોટો પ્રોજેક્ટ ચાલે છે. જલ્દી થોડો સમય મળશે તો હું આવીશ. સોનુ સાથે વાત કરી તો તેણે પણ આવું જ કંઈક કહ્યું. હમણાં હોસ્પિટલમાં ખૂબ વ્યસ્ત છું પપ્પા, ઘણા દર્દીઓની જવાબદારી છે. જલ્દી સમય મળશે તો હું તમને મળવા જરૂર આવીશ. દીનદયાલજી સમજી શકતા હતા કે તેમના દીકરાઓ હવે પોતાના જીવનમાં વ્યસ્ત છે, પરંતુ તેમણે આ વાત આશાજીને ન કહી. તેઓ નહોતા ઈચ્છતા કે આશાજીને કોઈ દુઃખ થાય. દરેક વખતે જ્યારે દીકરાઓ સાથે વાત થતી ત્યારે તેઓ આશાજીને કહેતા, થોડી રાહ જુઓ, દીકરાઓ આવી જ રહ્યા છે. આશાજીને ફક્ત પોતાના દીકરાઓની જ નહીં, પરંતુ પોતાની વહુઓને મળવાની પણ ઈચ્છા હતી. લગ્ન પછીથી તેમની વહુઓ બહુ ઓછી વાર તેમની પાસે આવી હતી. તેઓ ઈચ્છતા હતા કે તેમના પરિવારના બધા સભ્યો એકસાથે હોય, કારણ કે તેમને એવો અહેસાસ થઈ રહ્યો હતો કે કદાચ તેમની પાસે વધુ સમય નથી બચ્યો. તેઓ પોતાની વહુઓને જોવા અને તેમની સાથે વાત કરવા માંગતા હતા, પરંતુ આ ઈચ્છા પણ તેમના હૃદયમાં જ દબાઈ રહી. વહુઓ પણ પોતાના જીવનમાં વ્યસ્ત હતી. મોટા શહેરોમાં રહેતા તેમણે પોતાના સાસરા સાથે અંતર બનાવી લીધું હતું. તેમની વિચારસરણી અને જીવનશૈલી ગામડાના જીવનથી અલગ હતી અને આ જ કારણ હતું કે તેઓ પોતાના સાસુ સસરાને મળવા માટે ક્યારેય પહેલ નહોતી કરી. જ્યારે પણ દીનદયાલજીએ પોતાના દીકરાઓ સાથે વહુઓને સાથે લાવવાની વાત કરી તો દીકરાઓએ હંમેશા કોઈને કોઈ બહાનું બનાવ્યું. રાજેશ કહેતો
તે ખૂબ વ્યસ્ત છે પપ્પા, ઓફિસમાં કામનું દબાણ છે, હમણાં કદાચ તે નહીં આવી શકે. સોનું પણ આવું જ કંઈક કહેતો. હમણાં તેની એક મીટિંગ છે પપ્પા, આગલી વખતે અમે બંને આવીશું. દીનદયાલજી આ બહાનાઓ સમજતા હતા, પરંતુ તેમની પાસે કોઈ વિકલ્પ નહોતો. આશાજીને વહુઓની કમી ખૂબ ખટકતી હતી, પરંતુ તેમણે પણ આ દુઃખને હૃદયમાં જ દબાવી લીધું. આશાજીની હાલત દિવસે દિવસે વધુ ખરાબ થતી જતી હતી. દીનદયાલજી પોતાની પત્નીનું બગડતું સ્વાસ્થ્ય જોઈને વધુ પરેશાન થઈ ગયા હતા. તેઓ વારંવાર પોતાના દીકરાઓને ફોન કરતા, પરંતુ દરેક વખતે કોઈને કોઈ બહાનું સાંભળવા મળતું. ક્યારેક રાજેશ કહેતો, પપ્પા આ મહિનામાં તો બિલકુલ નહીં આવી શકું, ઓફિસનું કામ એટલું વધી ગયું છે કે રજા મળવી મુશ્કેલ છે. ક્યારેક સોનુ કહેતો, હમણાં હોસ્પિટલમાં ઇમરજન્સી ચાલી રહી છે પપ્પા, હું જલ્દી આવવાનો પ્રયાસ કરીશ, પરંતુ આ હાલમાં નથી આવી શકતો. દરેક વખતે દીકરાઓ આવવાનું વચન આપતા, પરંતુ એ દિવસ ક્યારે ન આવ્યો જ્યારે તેઓ ખરેખર પોતાના માતા પિતાને મળવા આવે. દીનદયાલજીને હવે એવો અહેસાસ થવા લાગ્યો હતો કે તેમના દીકરાઓની પ્રાથમિકતાઓ બદલાઈ ગઈ છે. તેઓ હવે પોતાના નવા જીવનમાં સંપૂર્ણ રીતે ખોવાઈ ગયા છે અને તેમને પોતાના માતા પિતાની ચિંતા નથી રહી. આશાજીનું સ્વાસ્થ્ય હવે એટલું બગડી ગયું હતું કે તેઓ પથારીમાંથી ઉઠી પણ નહોતા શકતા. તેમનું શરીર હવે નબળું પડી ગયું હતું અને તેમને હંમેશા થાક લાગતો હતો. આ દરમિયાન તેમના મનમાં ફક્ત એક જ ઈચ્છા બચી હતી, પોતાના દીકરાઓ અને વહુઓને એકવાર જોવું, પરંતુ વારંવારના વચનો અને બહાનાઓએ તેમની આશાઓને ધીમે ધીમે તોડી નાખી હતી. ઘણી વખત તેઓ રાત્રે જાગતા અને દીનદયાલજીને કહેતા, શું દીકરાઓને અમારી યાદ નથી આવતી? શું અમે તેમની આટલી સંભાળ રાખી કે આજે તેઓ અમને ભૂલી ગયા? દીનદયાલજી પાસે આ સવાલોનો કોઈ જવાબ નહોતો. તેઓ પોતે પણ દુઃખથી તૂટી ગયા હતા, પરંતુ પોતાની પત્ની સામે હંમેશા હિંમત રાખતા. તેઓ કહેતા, ના એવું નથી, તેઓ ખૂબ વ્યસ્ત છે, પરંતુ એક દિવસ જરૂર આવશે, તું ચિંતા ન કર, આરામ કર. પરંતુ આશાજીના હૃદયમાં આ ખાલીપણું વધતું ગયું. તેમને હવે એવો અહેસાસ થઈ ગયો હતો કે તેમના દીકરાઓના જીવનમાં હવે તેમના માટે કોઈ ખાસ જગ્યા બચી નથી. તેઓ અંદરથી તૂટી રહ્યા હતા અને તેમનું સ્વાસ્થ્ય પણ આ ભાવનાત્મક તણાવને સહન નહોતું કરી શકતું. દીનદયાલજી અને આશાજી જે નાના શહેરમાં રહેતા હતા, ત્યાં લોકો એકબીજા વિશે ઘણું જાણતા હતા. જ્યારે શહેરના લોકો જોતા કે દીનદયાલજીના દીકરાઓ જેઓ મોટા શહેરોમાં સ્થાયી થઈ ગયા છે અને સારું કમાઈ રહ્યા છે, તેઓ ક્યારેય પોતાના માતા પિતાને મળવા નથી આવતા, તો તેઓ વાતો કરવા લાગ્યા. આ વાતો દીનદયાલજી અને આશાજી સુધી પણ પહોંચતી અને આ તેમના માટે વધુ દુઃખદાયી બની ગયું. ઘણી વખત પડોશીઓ પૂછતા, અરે તમારા દીકરાઓ તો મોટા માણસ થઈ ગયા છે, શું તેઓ ક્યારે મળવા નથી આવતા? દીનદયાલજી પાસે આ સવાલનો કોઈ સીધો જવાબ નહોતો. તેઓ ફક્ત હસીને કહેતા, હા તેઓ ખૂબ વ્યસ્ત છે, પરંતુ જલ્દી આવશે. પરંતુ અંદરથી તેઓ જાણતા હતા કે તેમના દીકરાઓ હવે તેમની પાસે નહીં આવે. આ સામાજિક દબાણ અને લોકોની વાતો તેમના માટે શર્મિંદગીનું કારણ બની ગઈ હતી. અંતે આશાજીની હાલત એટલી બગડી ગઈ કે તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. દીનદયાલજીએ આ વખતે પણ પોતાના દીકરાઓને ફોન કર્યો, પરંતુ કોઈ તરત આવવા માટે તૈયાર ન થયું. રાજેશે કહ્યું, પપ્પા હું પ્રયાસ કરી રહ્યો છું, પરંતુ હાલમાં નથી આવી શકતો. સોનુએ પણ આવું જ કંઈક કહ્યું, અહીં હોસ્પિટલમાં કેટલાક ઇમરજન્સી કેસ છે પપ્પા, હું જલ્દી ફ્રી થાઉં તો આવીશ. અંતે આશાજીનું સ્વાસ્થ્ય વધુ બગડતું ગયું અને એક દિવસ તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધું. તેમના અંતિમ સમયે ન તો તેમના દીકરાઓ હતા, ન તો વહુઓ. દીનદયાલજી એકલા જ હોસ્પિટલમાં બેઠા હતા. પોતાની પત્નીના મૃતદેહને જોઈને તેમના માટે આ એક ભારે આઘાત હતો. તેઓ પોતાની પત્ની વિના જીવનની કલ્પના પણ નહોતા કરી શકતા. તેમના માટે આશાજી જ બધું હતા, સાથી, સહારો અને જીવનની દરેક મુશ્કેલીમાં સાથે ઊભેલા. જ્યારે હોસ્પિટલમાં ડોક્ટરોએ તેમને જણાવ્યું કે આશાજી હવે આ દુનિયામાં નથી, તો દીનદયાલજી એક પળ માટે સ્તબ્ધ થઈ ગયા. તેમની પાસે કહેવા માટે શબ્દો જ ન બચ્યા. તેઓ પોતાની પત્નીના મૃત શરીરને જોઈને થોડીવાર એકટક જોતા રહ્યા, જાણે તેમની આખી દુનિયા એક જ પળમાં ઉજળી ગઈ હોય. પડોશીઓએ તેમના દીકરાઓને ફોન કર્યો. આ વખતે ફોન ઉપાડતા જ તેમણે કહ્યું, તમારી માં હવે નથી રહી, જો શક્ય હોય તો અંતિમ સંસ્કાર માટે આવી જાઓ. આ સાંભળીને રાજેશ અને સોનુ પાસે હવે કોઈ બહાનું બનાવવાની જગ્યા નહોતી.
બંનેએ કહ્યું, અમે જલ્દી પહોંચી રહ્યા છીએ. રાજેશ અને સોનુ બંને પોતાની પત્નીઓ સાથે પોતાના પૈતૃક ઘરે પહોંચ્યા. જ્યારે તેઓ ઘરે પહોંચ્યા ત્યાં શોક અને દુઃખનું વાતાવરણ હતું. પડોશીઓ અને સગા સંબંધીઓ પહેલેથી જ ત્યાં પહોંચી ગયા હતા અને દીનદયાલજી સાથે શોક વ્યક્ત કરી રહ્યા હતા. રાજેશ અને સોનુએ ઘરમાં પ્રવેશ કર્યો અને પોતાની માતાના મૃતદેહને જોઈને થોડી પળો માટે સ્તબ્ધ થઈ ગયા. તેમની પત્નીઓ પણ સાથે હતી, જેઓ દુઃખી ચહેરે ત્યાં ઊભી હતી, પરંતુ તેમના ચહેરા પર તે ભાવનાત્મક જોડાણ નહોતું દેખાતું જે એક સાસુ પ્રત્યે હોવું જોઈએ. રાજેશ અને સોનુએ માતાના પાર્થિવ શરીર પર પાસે બેસીને તેમના પ્રત્યેના કર્તવ્યનું પાલન કરવાનો પ્રયાસ કર્યો. તેઓ બંને ત્યાં બેસી ગયા અને થોડા સમય માટે રડવાનું નાટક કર્યું. તેમના ચહેરા પર આંસુ હતા, પરંતુ તે આંસુ ઊંડા દુઃખના નહોતા, બલકે ફક્ત સામાજિક ઔપચારિકતા નિભાવવાનો ભાગ હતા. આસપાસના લોકો જોતા હતા કે કેવી રીતે બંને દીકરાઓ પોતાની માતા માટે આંસુ વહાવી રહ્યા છે, પરંતુ દીનદયાલજી જાણી ગયા હતા કે આ ફક્ત દેખાડો છે. દીકરાઓએ પોતાને ખૂબ દુઃખી દેખાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ દીનદયાલજીને તેમના હૃદયની અસલિયત ખબર હતી. તેઓ જાણતા હતા કે તેમના દીકરાઓએ તેમની પત્નીની બીમારી દરમિયાન તેમનો સાથ નહોતો આપ્યો, અને હવે જ્યારે તેઓ આ દુનિયામાં નથી તો આ આંસુ ફક્ત સમાજને બતાવવા માટે છે. તેમની વહુઓનું વર્તન પણ કંઈ ખાસ અલગ નહોતું. તેઓએ ચહેરા પર દુઃખનો નકાબ પહેર્યો હતો, પરંતુ હૃદયથી તેઓ આ શોકનો ભાગ નહોતી લાગતી. હવે સમય આવ્યો હતો કે આશાજીના પાર્થિવ શરીરને અંતિમ વિદાય આપવામાં આવે. દાહ સંસ્કાર પછી જ્યારે બધા લોકો ઘરે પાછા ફર્યા ત્યારે દીનદયાલજીએ પોતાને સંપૂર્ણ શાંત કરી લીધા. પોતાની પત્ની વિના જીવન કેવી રીતે જીવશે એ વિચારથી જ તેમનું મન ભારે થઈ જતું હતું. આશાજી જ તેમના જીવનનો આધાર હતા. તેમના વિના તેમનું જીવન સંપૂર્ણ ખાલી થઈ ગયું હતું. દીનદયાલજીના ચહેરા પર હવે કોઈ ભાવના નહોતી, ન દુઃખ, ન ક્રોધ, ન કોઈ શિકાયત. જ્યારે શોકની ઔપચારિકતાઓ પૂરી થઈ તો રાજેશ અને સોનુએ દીનદયાલજી સાથે શહેર પાછા ફરવાની વાત કરી. બંને દીકરાઓ વચ્ચે એવી સમજૂતી થઈ હતી કે તેઓ થોડા દિવસ ગામમાં રહેશે અને પછી પોતાની નોકરી પર પાછા ફરશે. દીનદયાલજી, જેઓ હવે ભાવનાત્મક રીતે સંપૂર્ણ ખાલી થઈ ગયા હતા, તેમણે આ વાત પર કોઈ વાંધો ન ઉઠાવ્યો. તેમની પાસે બીજો કોઈ વિકલ્પ પણ નહોતો. તેઓ જાણતા હતા કે તેમના દીકરાઓ હવે તેમની સાથે રહેવા નથી ઈચ્છતા, પરંતુ સમાજના દબાણ અને પોતાની જવાબદારીઓના કારણે તેઓ ગામમાં થોડા દિવસ વધુ રોકાવા માટે મજબૂર હતા. જ્યારે દીકરાઓએ ગામમાંથી જવાની તૈયારી શરૂ કરી તો આસપાસના લોકો એ વાતની ચિંતા કરવા લાગ્યા કે હવે દીનદયાલજીનું શું થશે. ગામમાં એકલા રહેવા માટે હવે તેમની ઉંમર અને સ્વાસ્થ્ય બંને સાથ નહોતા આપતા. આશાજીના નિધન પછી તેમણે પોતાને સંપૂર્ણ અલગ કરી લીધા હતા. પડોશીઓએ ઘણી વખત તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ દીનદયાલજીની મૌનતા તેમની અંદરની ઊંડી ઉદાસીને બયાન કરી રહી હતી. અંતે એક દિવસ પડોશીઓએ રાજેશ અને સોનુ સાથે વાત કરવાનો નિર્ણય કર્યો. ગામના કેટલાક વડીલો અને સગા સંબંધીઓએ મળીને બંને દીકરાઓને આ સવાલ પૂછ્યો કે હવે તેમના પિતાનું શું થશે. તેઓ હવે ગામમાં એકલા નહીં રહી શકે અને તેમની સંભાળ રાખવી જરૂરી છે. એક પડોશી જે દીનદયાલજીના ખૂબ જૂના મિત્ર હતા, તેમણે રાજેશ અને સોનુને કહ્યું, તમે બંને હવે શહેરમાં સ્થાયી થઈ ગયા છો, પોતાના જીવનમાં વ્યસ્ત છો, પરંતુ તમારા પિતાનું શું? તેઓ હવે અહીં એકલા કેવી રીતે રહેશે? શું તમે તેમને તમારી સાથે લઈ જઈ શકતા નથી? પહેલા તો રાજેશ અને સોનુએ થોડા બહાના બનાવવાનો પ્રયાસ કર્યો. રાજેશે કહ્યું, પિતાજી તો ગામમાં જ છે, તેમને શહેરનું જીવન પસંદ નહીં આવે. સોનુએ પણ આવું જ કંઈક કહ્યું. હા પપ્પા તો અહીંના વાતાવરણમાં ખુશ રહે છે, શહેરમાં તેમને તકલીફ થશે. પરંતુ પડોશીઓએ આ તર્કોને સાફ નકારી દીધા. એક પડોશીએ કહ્યું, હવે તેમની પાસે અહીં શું બચ્યું છે? આશા ભાભી પણ નથી રહ્યા. જો તમે તેમને સાથે નહીં લઈ જાઓ તો અહીં એકલા રહેવું તેમના માટે મુશ્કેલ થશે. તમારે તેમને તમારી સાથે લઈ જવા જ પડશે. રાજેશ અને સોનુને હવે બીજું કોઈ બહાનું ન સૂઝ્યું. બંનેએ એકબીજા તરફ જોયું, અનમનાપણે સંમતિ દર્શાવી કે તેઓ પોતાના પિતાને પોતાની સાથે લઈ જશે. પરંતુ આ નિર્ણય પાછળ પણ એક મનોવૈજ્ઞાનિક દ્વિધા હતી. બંને દીકરાઓ નહોતા ઈચ્છતા કે તેમનો સમય કે પૈસો તેમના પિતા પર ખર્ચાય. જ્યારે પડોશીઓ અને સગા સંબંધીઓનું દબાણ વધ્યું ત્યારે તેમણે અંતે નિર્ણય કર્યો કે તેઓ પોતાના પિતાને શહેર લઈ જશે. પરંતુ આ નિર્ણય પાછળ એક નવી દ્વિધા ઊભી થઈ. પિતાની જવાબદારી કોણ લેશે? રાજેશ અને સોનુ બંને આ વાતની ચિંતા કરવા લાગ્યા.
કે પિતાની જવાબદારી કોણ ઉપાડશે. રાજેશે કહ્યું, જો સોનુ, હું પણ નોકરી કરું છું અને મારી પાસે વધુ સમય નથી. પિતાજીની સંભાળ માટે સમય જોઈએ અને હું ઓફિસમાંથી આટલો સમય નથી કાઢી શકતો. સોનુએ પણ પોતાની મજબૂરી વ્યક્ત કરી, ભાઈ, હું પણ હોસ્પિટલમાં કામ કરું છું. મારી પાસે પણ સમયની કમી છે. પિતાજીને કોઈએ હંમેશા જોવાનું હોય અને હું આટલો સમય નથી આપી શકતો. બંને ભાઈઓ વચ્ચે આ ચર્ચા થોડો સમય ચાલી. બંને આ જવાબદારીથી બચવા માંગતા હતા, કારણ કે તેમના માટે હવે તેમના પિતા ફક્ત એક બોજ હતા, જેને તેઓ પોતાની સાથે રાખવા નહોતા ઈચ્છતા. પરંતુ સમાજનું દબાણ અને તેમની પ્રત્યેની સામાજિક જવાબદારીના કારણે તેઓ આ સમસ્યાને હલ કરવા માટે મજબૂર હતા. અંતે બંને ભાઈઓએ એક સમજૂતી કરી. તેમણે નક્કી કર્યું કે તેઓ પોતાના પિતાને એક મહિના માટે પોતાના ઘરે રાખશે. પહેલા મહિનામાં રાજેશ પોતાના પિતાને પોતાની સાથે લઈ જશે અને પછીના મહિનામાં સોનુ તેમને પોતાના ઘરે લઈ જશે. આ રીતે બંને પર સમાન જવાબદારી આવશે અને તેમને પોતાના પિતાની સંભાળ કરવામાં કોઈ સમસ્યા નહીં થાય. આ સમજૂતી પછી રાજેશે કહ્યું, ઠીક છે, પિતાજી પહેલા મારી સાથે આવશે. હું આ મહિનામાં તેમની સંભાળ રાખીશ અને આગલા મહિનામાં તું તેમને તારી પાસે લઈ જજે. સોનુએ આના પર સંમતિ દર્શાવી અને કહ્યું, ઠીક છે, આવું જ કરીશું. અમે બંને સમાન જવાબદારી લઈશું. બંને દીકરાઓએ પોતાની યોજના પોતાના પિતા દીનદયાલજીને જણાવી. દીનદયાલજીએ કોઈ વિરોધ ન કર્યો. તેઓ હવે એટલા થાકી ગયા હતા કે તેમની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. તેમને એ સમજાઈ ગયું હતું કે તેમના દીકરાઓ માટે હવે તેઓ ફક્ત એક જવાબદારી છે અને તેમણે આ સત્યને સ્વીકારી લીધું હતું. જ્યારે દીનદયાલજી પોતાના મોટા દીકરા રાજેશના ઘરે પહોંચ્યા તો પહેલા થોડા દિવસ સામાન્ય રીતે પસાર થયા. રાજેશ અને તેની પત્નીએ તેમનું સ્વાગત કર્યું, પરંતુ આ સ્વાગત ફક્ત ઔપચારિકતા માત્ર હતું. જેમ જેમ દિવસો પસાર થતા ગયા, રાજેશ અને તેની પત્નીના વર્તનમાં ફેરફાર થવા લાગ્યો. તેઓ હવે પોતાના પિતાને એક બોજ તરીકે જોવા લાગ્યા. ઘરના દરેક નાના મોટા કામમાં દીનદયાલજીની ભૂલ કાઢવા લાગ્યા અને તેમને અહેસાસ કરાવવા લાગ્યા કે તેઓ હવે આ ઘરનો હિસ્સો નથી. રાજેશની પત્ની, જેને પોતાના સસરા સાથે કોઈ ભાવનાત્મક જોડાણ નહોતું, તેના મનમાં તેમના પ્રત્યે કટુતા પેદા થઈ ગઈ. તેને લાગતું હતું કે દીનદયાલજીનું ઘરમાં રહેવું તેમના નિજી જીવનમાં દખલગીરી કરે છે. તે દરેક નાની વાત પર તેમને તાકીદ કરતી અને ક્યારેક તો તેમની હાજરીની મજાક પણ ઉડાવતી. દીનદયાલજી, જેઓ હંમેશા પોતાના દીકરા અને પરિવાર પ્રત્યે સમર્પિત રહ્યા હતા, તેઓ હવે પોતાને અસહાય અને લાચાર અનુભવવા લાગ્યા. રાજેશ પણ હવે ધીમે ધીમે પોતાના પિતાથી દૂર થઈ ગયો હતો. તે પોતાના ઓફિસના કામોમાં વ્યસ્ત રહેતો અને ઘરે પાછો ફરીને પોતાના પિતા સાથે ઓછું બોલતો. જો ક્યારેક વાત કરતો તો તે વાતો ખૂબ ઔપચારિક અને કઠોર હતી. દીનદયાલજી માટે અસલી મુશ્કેલી ત્યારે શરૂ થઈ જ્યારે તેમની વહુઓ રાજેશ અને સોનુની પત્નીઓ અમાનવીય અને અપમાનજનક વર્તન કરવા લાગી. રાજેશની પત્નીએ દીનદયાલજી સાથે નોકરો કરતાં પણ ખરાબ વર્તન કરવાનું શરૂ કર્યું. તે તેમને સમયસર ખાવાનું નહોતી આપતી અને જો આપતી તો ખૂબ અણગમી રીતે. ક્યારેક તે ખોરાકમાં પણ બેદરકારી રાખતી, જેનાથી દીનદયાલજીનું સ્વાસ્થ્ય બગડી જતું. જો દીનદયાલજી કોઈ વસ્તુની માગણી કરતા તો તેમને અહેસાસ કરાવવામાં આવતો કે તેઓ એક બોજ છે અને તેમની માંગણીઓ બિનજરૂરી છે. સોનુની પત્ની પણ કંઈ અલગ નહોતી. જ્યારે દીનદયાલજી સોનુના ઘરે જતા ત્યાં પણ તેમને કોઈ સારી સ્થિતિનો સામનો નહોતો કરવો પડતો. સોનુની પત્ની હંમેશા એ વાતનું ધ્યાન રાખતી કે તેમના સસરા સાથે વધુ વાતચીત ન થાય અને તેમને શક્ય તેટલું અવગણવામાં આવે. તે પોતાના બાળકોને પણ દીનદયાલજીની નજીક જતા અટકાવતી. દીનદયાલજી માટે સૌથી દુઃખદાયી વાત એ હતી કે તેમને પોતાના પૌત્ર પૌત્રીઓને મળવાનો અને તેમની સાથે સમય વિતાવવાનો મોકો નહોતો મળતો. તેમના માટે બાળકોનો સાથ જીવનમાં ખુશીઓ લાવનારો હોઈ શકે છે, પરંતુ તેમના દીકરાઓ અને વહુઓ જાણી જોઈને તેમને બાળકોની નજીકથી દૂર રાખતા હતા. રાજેશ અને સોનુની પત્નીઓ બાળકોને શીખવતી હતી કે તેઓ પોતાના દાદાજી પાસે ન જાય. જો બાળકો ભૂલથી પણ તેમની પાસે જતા તો તેમને તરત દાંટ પડતી અને દૂર હટાવી દેવામાં આવતા. દીનદયાલજી માટે આ જોવું અત્યંત પીડાદાયક હતું કે તેમના પૌત્ર પૌત્રીઓ, જેમને તેઓ ખૂબ પ્રેમ કરતા હતા, તેમને અજાણ્યા જેવા જોતા હતા. બાળકોને એવું કહેવામાં આવ્યું હતું કે દીનદયાલજી સાથે સમય વિતાવવો તેમના માટે યોગ્ય નથી અને આ કારણે બાળકો પણ તેમનાથી દૂર રહેવા લાગ્યા. દીનદયાલજી માટે આ સમય અત્યંત મુશ્કેલ હતો. તેઓ માનસિક અને ભાવનાત્મક રીતે તૂટી ગયા હતા.
તેમનું જીવન જે ક્યારેક પરિવાર અને બાળકોની હાસ્ય ખુશીથી ભરેલું હતું, હવે ફક્ત દુઃખ અને અપમાનથી ઘેરાઈ ગયું હતું. પોતાના જ ઘરમાં પોતાના જ દીકરાઓ અને વહુઓ વચ્ચે તેઓ અજાણ્યા જેવા અનુભવવા લાગ્યા હતા. દરેક દિવસ તેમના માટે એક નવો સંઘર્ષ હતો. તેમની વહુઓ તેમને દરેક નાની મોટી વાત પર તાના મારતી, તેમનું અપમાન કરતી અને તેમના પ્રત્યે અત્યંત ક્રૂરતા દર્શાવતી. તેમને પશુઓ કરતાં પણ ખરાબ અનુભવ કરાવવામાં આવતું અને આ સિલસિલો દરેક દિવસ ચાલતો રહેતો. દીકરાઓ તરફથી કોઈ સહારો નહોતો અને વહુઓ તેમના જીવનને વધુ મુશ્કેલ બનાવી રહી હતી. દીનદયાલજીની શારીરિક સ્થિતિ પણ ધીમે ધીમે ખરાબ થવા લાગી હતી. આ ઉંમરે તેમને સંભાળ અને પ્રેમની જરૂર હતી, પરંતુ તેના બદલે તેમને ઉપેક્ષા અને અપમાનનો સામનો કરવો પડી રહ્યો હતો. તેમનું સ્વાસ્થ્ય બગડવા લાગ્યું અને તેમને ઘણી વખત તબીબી સહાયની જરૂર પડી, પરંતુ વહુઓ તેમને ડોક્ટર પાસે લઈ જવામાં પણ ટાળટૂળ કરતી. એક દિવસ રાજેશની પત્નીના મનમાં કીટી પાર્ટીનો ઉત્સાહ હતો. તે સવારથી જ તૈયારીમાં લાગી ગઈ હતી કે બપોરે તેણે પોતાની સહેલીઓ સાથે કીટી પાર્ટીમાં જવું છે. તેણે ઘરના બધા અન્ય કામો નિપટાવવાનું શરૂ કર્યું, પરંતુ પોતાના સસરાના ભોજનની ચિંતા તેને બિલકુલ નહોતી. રાજેશ અને તેની પત્ની બંને આ કીટી પાર્ટીનો ભાગ બનવા જઈ રહ્યા હતા. રાજેશનું પણ એવું માનવું હતું કે તેમના પિતા કોઈક રીતે પોતાનું ખ્યાલ રાખી લેશે. રાજેશને પોતાની પત્નીની સહેલીઓ સામે પોતાના પિતાની જવાબદારીથી દૂર દેખાડવામાં કોઈ ખચકાટ નહોતો. તે પણ આ વાતથી સહમત હતો કે તેના પિતા હવે એક અનિચ્છનીય જવાબદારી બની ગયા છે અને તેને પોતાના જીવનમાં આ બોજથી શક્ય તેટલું દૂર રહેવું જોઈએ. બપોરનો સમય થઈ ગયો હતો. રાજેશ અને તેની પત્ની બંને કીટી પાર્ટી માટે નીકળવાની તૈયારી કરી રહ્યા હતા. દીનદયાલજી પોતાના રૂમમાં બેઠા હતા, જે હવે તેમના માટે એકાંતનું પ્રતીક બની ગયો હતો. તેમને લાગતું હતું કે કદાચ તેમને ખાવા માટે બોલાવવામાં આવશે, પરંતુ જ્યારે ઘણીવાર સુધી કોઈ ન આવ્યું તો તેમણે પોતે જ બહાર આવીને જોયું. તેમણે જોયું કે રાજેશ અને તેની પત્ની જવાની તૈયારીમાં હતા. આ દરમિયાન દીનદયાલજીને લાગ્યું કે કદાચ તેઓ તેમના માટે ખાવાનું ગોઠવી રહ્યા હશે, કારણ કે બપોરનો સમય થઈ ગયો હતો અને તેમને ભૂખ પણ લાગી રહી હતી. પરંતુ તેમની આશાઓ ફરી એક વખત તૂટી ગઈ. રાજેશની પત્ની, જે હવે સંપૂર્ણ રીતે પાર્ટીમાં જવાના મૂડમાં હતી, તેણે બિંદાસ્તપણે દીનદયાલજીને કહ્યું, પિતાજી, આજે અમારે બહાર જવું છે. ઘરમાં કંઈ ખાસ ખાવાનું બન્યું નથી, તો તમે નજીકમાં જે મંદિરમાં ભંડારો થઈ રહ્યો છે ત્યાં જઈને ખાઈ લેજો. વળી તમે તો ભગવાનને માનો છો, ત્યાં સારો પ્રસાદ મળશે. આ સાંભળીને દીનદયાલજીના હૃદયને વધુ એક ઠેસ પહોંચી. તેમણે વિચાર્યું હતું કે કદાચ તેમની વહુ તેમની ચિંતા કરશે, પરંતુ અહીં તેમને મંદિરમાં ભંડારો ખાવા જવાની સલાહ આપવામાં આવી રહી હતી. એ સ્પષ્ટ હતું કે તેમના માટે ઘરમાં કોઈ પ્રકારનું ભોજન બનાવવામાં નહોતું આવ્યું અને તેમને પોતાની ભૂખ મટાડવા માટે જાતે જ કંઈક કરવાનું કહેવામાં આવી રહ્યું હતું. દીનદયાલજીએ બિંદાસપણે માથું હલાવ્યું. તેમને ખબર હતી કે તેઓ ગમે તે કહે, ઘરમાં તેમના માટે કોઈ ફેરફાર નહીં આવે. તેથી તેમણે પોતે જ કહી દીધું. તેઓ પોતાના દીકરા અને વહુ સામે કંઈ કહેવાની સ્થિતિમાં નહોતા. તેમની મૌનતા હવે તેમના જીવનનો હિસ્સો બની ગઈ હતી. તેમણે પોતાને હાલાતના હવાલે કરી દીધા અને આ અપમાનને પણ ચૂપચાપ સહન કરી લીધું, જેમ તેઓ અગાઉ ઘણી વખત સહન કરી ચૂક્યા હતા. થોડીવાર પછી ભૂખથી મજબૂર થઈને દીનદયાલજીએ મંદિર જવાનો નિર્ણય કર્યો. તેમણે પોતાના દીકરા અને વહુના કહેવા મુજબ મંદિરમાં થઈ રહેલા ભંડારામાં જવા માટે તૈયાર થઈ ગયા, એ વિચારીને કે કદાચ ભગવાનના ઘરમાં તેમને શાંતિ મળશે અને ભૂખ પણ મટી જશે. તેઓ ધીમે ધીમે મંદિર તરફ ચાલવા લાગ્યા. મંદિર તેમના ઘરથી થોડે દૂર હતું. તેઓ ધીમી ગતિએ ચાલતા ચાલતા મંદિર પહોંચી ગયા, જ્યાં ભંડારો ચાલી રહ્યો હતો. ત્યાં ઘણા લોકો ખાઈ રહ્યા હતા અને મંદિરના સેવકો ભંડારાની વ્યવસ્થામાં લાગેલા હતા. દીનદયાલજીએ એક ખૂણામાં જઈને બેસવાની જગ્યા લીધી અને પ્રસાદ રૂપે ખાવાનું લેવા લાગ્યા, પરંતુ આ ભોજન પણ તેમને કોઈ સંતોષ આપી રહ્યું હતું. તેમના મનમાં અપમાન અને એકલતાની ભાવના એટલી ઊંડે ઉતરી ગઈ હતી કે હવે ભગવાનના પ્રસાદમાં પણ તેમને કોઈ રાહત નહોતી મળી રહી. તે સમયે તેઓ પોતાના જીવનની આખી સફર વિશે વિચારવા લાગ્યા. કેવી રીતે તેમણે પોતાના દીકરાઓનો ઉછેર કર્યો, કેવી રીતે સંઘર્ષ કર્યો અને આજે તેમને આ હાલતમાં પહોંચાડી દેવામાં આવ્યા, જ્યાં તેમને પોતાના જ ઘરમાં ખાવા માટે પણ સંઘર્ષ કરવો પડી રહ્યો છે. ભંડારામાં ખાવાનું ખાઈને દીનદયાલજી મંદિરના પ્રાંગણમાં થોડીવાર બેઠા રહ્યા. તેમણે પોતાના આંસુ લૂછ્યા.
અને ઊંડો શ્વાસ લીધો. પછી તેમણે એક મહત્વનો નિર્ણય લીધો. તેઓ હવે પોતાના દીકરાઓના ઘરે નહીં રહે. તેમને ખ્યાલ આવી ગયો હતો કે તેમના દીકરાઓ અને વહુઓ હવે તેમના માટે કોઈ સ્થાન કે સન્માન નથી રાખતા. તેમની હાજરી તેમના માટે બોજ બની ગઈ હતી અને તેઓ આ અપમાનને વધુ સહન નહોતા કરી શકતા. ભોજન પૂરું કરીને દીનદયાલજી ધીમે ધીમે ઊભા થયા અને મંદિરમાંથી બહાર નીકળી આવ્યા. બહારની દુનિયામાં એક હલચલ હતી. લોકો પોતાના જીવનમાં વ્યસ્ત હતા, પરંતુ દીનદયાલજીની અંદર એક ઊંડો સન્નાટો હતો. તેઓ જાણતા હતા કે હવે તેમણે પોતાનો રસ્તો જાતે શોધવો પડશે. તેમણે મનોમન નક્કી કરી લીધું કે તેઓ હવે આ ઘરે પાછા નહીં જાય જ્યાં તેમના માટે કોઈ સન્માન કે પ્રેમ નથી બચ્યો. દીનદયાલજીને પોતાના જૂના દિવસો યાદ આવ્યા જ્યારે તેઓ ઓટો ચલાવતા હતા. તે સમય તેમના માટે સંઘર્ષભર્યો હતો, પરંતુ તેમાં આત્મસન્માન હતું. તેમણે ફરીથી ઓટો ચલાવવાનો નિર્ણય કર્યો. ભલે તેમની ઉંમર વધી ગઈ હતી, પરંતુ તેમણે વિચાર્યું કે પોતાની મહેનત અને આત્મનિર્ભરતાથી કમાયેલા પૈસા તેમને ફરીથી એક સન્માનજનક જીવન આપી શકે છે. પોતાના નિર્ણય સાથે તેમણે તે જ દિવસથી ઓટો ચલાવવાની યોજના બનાવી. તેમને ખબર હતી કે તેમની પાસે હવે બીજો કોઈ વિકલ્પ નથી. તેઓ પોતાનું આત્મસન્માન વધુ ગુમાવવા નહોતા ઈચ્છતા. જો તેમણે પોતાનું બાકીનું જીવન સન્માન સાથે જીવવું હોય તો તેના માટે તેમણે જાતે જ કંઈક કરવું પડશે. અને તેઓ પોતાના દીકરાઓનું ઘર છોડીને ચાલ્યા ગયા. દીનદયાલજીએ હવે પોતાના જીવનનો નવો અધ્યાય શરૂ કર્યો હતો. તેઓ સવારે સવારે ઓટો લઈને નીકળતા અને આખો દિવસ સવારી ઉપાડતા. લોકો તેમની ઉંમરનું સન્માન કરતા અને તેમના આશીર્વાદ લેતા. આ કામથી તેમને ન માત્ર પૈસા મળતા, પરંતુ તેમના આત્મસન્માનને પણ સંતોષ મળતો. તેઓ જાણતા હતા કે હવે તેમણે કોઈની સામે હાથ ફેલાવવાની જરૂર નથી અને તેઓ પોતાના વૃદ્ધ શરીર છતાં આત્મનિર્ભર બનીને જીવી રહ્યા હતા. બીજી તરફ દીનદયાલજીના આ નિર્ણયથી તેમના દીકરાઓ અને વહુઓ પર કોઈ અસર ન પડી. દીકરાઓએ ન તો પોતાના પિતાને પાછા બોલાવવાનો પ્રયાસ કર્યો, ન તો એ જાણવાની ચિંતા કરી કે તેમના પિતા ક્યાં ગયા અને કેવી સ્થિતિમાં છે. તેમના માટે આ એક રાહતનો વિષય હતો કે હવે તેમને પોતાના પિતાની જવાબદારીમાંથી મુક્તિ મળી ગઈ હતી. વહુઓએ પણ એવું ન અનુભવ્યું કે તેમના સસરા ઘરમાં નથી. તેમના માટે આ એવો મુદ્દો હતો જેના પર ધ્યાન આપવું પણ જરૂરી નહોતું. એક દિવસ જ્યારે દીનદયાલજી ઓટો ચલાવી રહ્યા હતા, તેમણે રસ્તા પર ભટકતા એક નાના છોકરાને જોયો. છોકરાના કપડાં ગંદા હતા અને તેના ચહેરા પર ઉદાસી અને ભૂખ સ્પષ્ટ દેખાતી હતી. તે એકદમ એકલો અને નિરાધાર લાગતો હતો. દીનદયાલજીના હૃદયમાં તે છોકરા પ્રત્યે સહાનુભૂતિ જાગી. તેમણે તરત પોતાનો ઓટો રોક્યો અને તે છોકરા સાથે વાત કરી. બેટા, તું અહીં એકલો શું કરે છે? દીનદયાલજીએ તેને પ્રેમથી પૂછ્યું. છોકરાએ માથું નીચું કર્યું અને ધીમા અવાજે કહ્યું, હું અનાથ છું, મારી પાસે કોઈ નથી. હું અહીં ઘણા દિવસથી ભૂખ્યો ભટકી રહ્યો છું. આ સાંભળીને દીનદયાલજીનું હૃદય પીગળી ગયું. તેમના પોતાના દીકરાઓએ તેમનો સાથ છોડી દીધો હતો, પરંતુ આ છોકરાની સ્થિતિએ તેમને અંદરથી હચમચાવી દીધા. તેઓ સમજી ગયા કે આ છોકરો પણ તે જ દુઃખમાંથી પસાર થઈ રહ્યો છે જેમાંથી તેઓ પોતે પસાર થઈ ચૂક્યા હતા. એકલતા અને લાચારી. દીનદયાલજીએ તરત નિર્ણય લીધો કે તેઓ આ છોકરાને પોતાની સાથે રાખશે અને તેની સંભાળ કરશે. તેમણે છોકરાને પોતાના ઓટોમાં બેસાડ્યો અને તેને પોતાના નાનકડા રૂમમાં લઈ આવ્યા. ત્યાં તેમણે છોકરાને નવડાવ્યો, સાફ કપડાં પહેરાવ્યા અને તેને ખાવાનું ખવડાવ્યું. છોકરાની આંખોમાં કૃતજ્ઞતા આંસુ હતા. તે વિચારી પણ ન શકતો હતો કે આ દુનિયામાં તેને કોઈ પોતાનું પણ મળશે. દીનદયાલજીએ છોકરા પાસે તેનું નામ પૂછ્યું. છોકરાએ જણાવ્યું કે તેનું નામ સૂરજ છે. તેના માતા પિતાનું એક અકસ્માતમાં નિધન થઈ ગયું હતું અને ત્યારથી તે દરની ઠોકરો ખાઈ રહ્યો છે. આ સાંભળીને દીનદયાલજીએ નક્કી કરી લીધું કે તેઓ સૂરજની સંપૂર્ણ જવાબદારી લેશે અને તેને એક સારું જીવન આપશે. દીનદયાલજીએ સૂરજને ન માત્ર પોતાની સાથે રાખ્યો, પરંતુ તેના અભ્યાસનું પણ ધ્યાન રાખ્યું. તેમણે પોતાની કમાણીમાંથી સૂરજને એક સારી શાળામાં પ્રવેશ અપાવ્યો. સૂરજ પણ ખૂબ મહેનતુ અને હોશિયાર છોકરો હતો. તેણે અભ્યાસમાં પોતાની આખી મહેનત લગાવી દીધી. દીનદયાલજી તેને રોજ શાળાએ મૂકવા અને લેવા જાતે જ જતા. સૂરજને હવે પોતાના જીવનમાં એક નવી દિશા મળી ગઈ હતી. તેને દીનદયાલજીમાં પોતાના પિતાની છબી દેખાવા લાગી અને તે પણ તેમને પિતાની જેમ સન્માન આપવા લાગ્યો. દીનદયાલજીએ તેને સંસ્કાર અને નૈતિકતાનો પાઠ પણ ભણાવ્યો, જેથી તે ન માત્ર અભ્યાસમાં સફળ થાય, પરંતુ એક સારો માણસ પણ બને. સૂરજે પોતાનો અભ્યાસ પૂરો કર્યો પછી એક મોટું પગલું ભર્યું.
તેણે વેપારમાં રુચિ દાખવી અને દીનદયાલજીને કહ્યું, બાબુજી, હું હવે મારો પોતાનો ધંધો શરૂ કરવા માંગુ છું. તમે મને ઘણું બધું આપ્યું છે અને હવે હું ઈચ્છું છું કે હું પણ કંઈક મોટું કરું. દીનદયાલજીએ સૂરજનો આત્મવિશ્વાસ અને ઉત્સાહ જોયો અને તેનું સંપૂર્ણ સમર્થન કર્યું. તેમણે પોતાની બચત અને થોડું ઉધાર લઈને સૂરજના ધંધાની શરૂઆત માટે મદદ કરી. સૂરજે નાના પાયે એક વેપાર શરૂ કર્યો, પરંતુ પોતાની મહેનત અને કાબેલિયતથી તે ટૂંક સમયમાં સફળતાની સીડીઓ ચડવા લાગ્યો. થોડા જ વર્ષોમાં સૂરજનો ધંધો શહેરમાં એક પ્રતિષ્ઠિત નામ બની ગયો. તેણે પોતાના ધંધાને એટલી ઊંચાઈઓ સુધી પહોંચાડ્યો કે લોકો તેની સફળતાની મિસાલો આપવા લાગ્યા. સૂરજે ન માત્ર આર્થિક રીતે સફળતા મેળવી, પરંતુ તે એક ઈમાનદાર અને દયાળુ માણસ પણ બન્યો, જેને લોકો ખૂબ પસંદ કરવા લાગ્યા. સૂરજે પોતાની સફળતાનો સંપૂર્ણ શ્રેય દીનદયાલજીને આપ્યો. તેણે કહ્યું, બાબુજી, જો તમે મને તે દિવસે રસ્તા પરથી ઉપાડીને પોતાની સાથે ન લાવ્યા હોત, તો આજે હું અહીં ન હોત. તમે મને ન માત્ર જીવન આપ્યું, પરંતુ જીવવાની સાચી રીત પણ શીખવી. સૂરજે દીનદયાલજીને પોતાના ઘરે લાવીને તેમના માટે એક અલગ રૂમ બનાવ્યો. તે તેમનું ખૂબ સન્માન અને આદર કરતો. તેણે તેમના માટે એક બધું કર્યું જે તેમના પોતાના દીકરાઓ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. દીનદયાલજીના જીવનમાં હવે ફરીથી પ્રેમ અને સ્નેહની બહાર આવી ગઈ હતી. સૂરજ અને તેની પત્નીએ તેમને પોતાના પરિવારના સભ્યો બનાવી લીધા હતા અને તેઓ તેમની દરેક જરૂરિયાતનું ધ્યાન રાખતા હતા. સૂરજના બાળકો પણ દીનદયાલજીને દાદાજી કહીને બોલાવતા અને તેમની સાથે ઘણો સમય વિતાવતા. આ જોઈને દીનદયાલજીના હૃદયને શાંતિ મળતી. તેમને હવે એ પરિવાર અને પ્રેમ મળી ગયો હતો જેની કમી તેમણે પોતાના દીકરાઓ સાથે અનુભવી હતી. એક દિવસ સૂરજે દીનદયાલજીને કહ્યું, બાબુજી, હવે સમય આવી ગયો છે કે આપણે કંઈક મોટું કામ કરીએ. તમે હંમેશા બીજાની મદદ વિશે વિચારો છો. શા માટે ન આપણે એક મોટો ભંડારો આયોજિત કરીએ, જ્યાં આપણે સેંકડો ભૂખ્યા અને જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવીએ? આ વિચાર સાંભળીને દીનદયાલજી ખૂબ ખુશ થયા. તેમણે તરત સંમતિ આપી અને સૂરજ સાથે મળીને એક મોટા ભંડારાનું આયોજન કરવાનો નિર્ણય કર્યો. આ ભંડારો આખા શહેરમાં ચર્ચાનો વિષય બની ગયો. સૂરજે પોતાની તરફથી આ આયોજન માટે મોટા પાયે તૈયારીઓ કરી. ભંડારાના દિવસે શહેરભરના લોકો તેમાં સામેલ થયા. દીનદયાલજીએ પોતાના હાથે સેંકડો લોકોને ભોજન પીરસ્યું. તેમની આંખોમાં ખુશી અને સંતોષના આંસુ હતા. તેમણે ક્યારેય વિચાર્યું ન હતું કે જીવનના આ તબક્કે તેઓ આવું સન્માન અને ખુશી અનુભવશે. સૂરજે આખા આયોજનમાં તેમની મદદ કરી અને લોકોને જણાવ્યું કે દીનદયાલજી તેમના માટે કેટલા મહત્વના છે. એક વ્યક્તિના મુખેથી જ્યારે આ વૃદ્ધ પિતાએ આ વાત સાંભળી તો તે થોડો ગભરાઈ ગયો. જ્યારે તે વ્યક્તિએ તેમને આવી રીતે ગભરાતા જોયો તો તેણે પૂછ્યું, શું થયું? તમે આવી રીતે ગભરાઈ રહ્યા છો? ત્યારે જ દીનદયાલજી પોતાના દીકરા સાથે ત્યાં આવ્યા. તેમને જોતા જ તે વૃદ્ધ પિતા ચોંકી ગયો, કારણ કે તે વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ દીનદયાલજીનો દીકરો રાજેશ હતો. રાજેશે જેવો પોતાના પિતાને જોયો, તે તેમના ચરણોમાં પડીને માફી માંગવા લાગ્યો. દીનદયાલજીએ જેવો રાજેશને પોતાના ચરણોમાં જોયો, તે પણ એકદમ સ્તબ્ધ થઈ ગયા અને પોતાના દીકરાની આવી દશા જોઈને ચોંકી ગયા. આજે રાજેશ પોતાના કરેલા કર્મોની પોતાના પિતા પાસે માફી માંગી રહ્યો હતો, પરંતુ દીનદયાલજીએ તેને માફ કરવાનો ઇનકાર કર્યો અને આગળ વધી ગયા. રાજેશ આંખોમાંથી આંસુ વહાવતો રહ્યો અને પોતાના કર્મોની ક્ષમા માંગતો રહ્યો, પરંતુ દીનદયાલજીએ એક વખત પણ પાછળ ફરીને ન જોયું. ભંડારા પછી દીનદયાલજીએ સૂરજને ગળે લગાવ્યો અને કહ્યું, બેટા, તે મારા જીવનને એક નવી દિશા આપી છે. મેં મારા જીવનમાં ઘણું બધું ગુમાવ્યું, પરંતુ તારા આવવાથી મને બધું પાછું મળી ગયું. ભગવાન તને હંમેશા ખુશ રાખે. સૂરજે પણ તેમને ગળે લગાવતા કહ્યું, બાબુજી, તમે મારા માટે જે કર્યું તે હું ક્યારેય નહીં ભૂલી શકું. તમે મારા માટે ભગવાન સમાન છો. હવે દીનદયાલજીના જીવનમાં શાંતિ, સન્માન અને સંતોષ હતો. તેમણે પોતાના દીકરાઓના ઘરે જે અપમાન સહન કર્યું હતું તે બધું હવે પાછળ રહી ગયું હતું. સૂરજે તેમના જીવનમાં જે પ્રેમ અને સન્માન ભર્યો હતો તે તેમના માટે કોઈ વરદાનથી ઓછું નહોતું. દીનદયાલજીના નાના દીકરા સોનુને પણ તેની દીકરી અને વહુએ ઘરમાંથી કાઢી મૂક્યો અને તેની બધી સંપત્તિ પર કબજો કરી લીધો. આ રીતે ઈશ્વરે દીનદયાલજીના બંને દીકરાઓને સજા આપી. જે દીકરાઓ પાસે પોતાના પિતાને ખવડાવવા માટે પૈસા નહોતા, તે બંને દીકરાઓ સાથે ઈશ્વરે પણ એવું જ કર્યું જેવું તેમણે પોતાના પિતા સાથે કર્યું હતું. દીનદયાલજીએ પોતાના જીવનના આ નવા અધ્યાયને સંપૂર્ણ રીતે
સ્વીકારી લીધો હતો. તેમણે સાબિત કરી દીધું હતું કે જીવનમાં પ્રેમ અને સન્માન પૈસા કે લોહીના સંબંધો પર નિર્ભર નથી, પરંતુ તે માણસના હૃદય અને તેના કર્મો પર નિર્ભર છે. તો મિત્રો, આજની આ વાર્તા તમને બધાને કેવી લાગી? નીચે કોમેન્ટ બોક્સમાં લખીને અમને જરૂર જણાવો. જો આ વાર્તા તમને બધાને ગમી હોય તો કૃપા કરીને આ વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો. તો પછી મળીએ એક નવી વાર્તા સાથે. અને હા, હાઈપ કરવાનું ન ભૂલતા. આવજો. જય શ્રી કૃષ્ણ.